જય માડી જય માડી જય માડી મા ભગવતી સર્વ ભક્તોને સુખી રાખે એવા આશીર્વાદ. માતાજીની કૃપાથી આજનો સરસ પર્વ છે. તમામ ભક્તોને મા હંમેશા સુખી રાખે એવી પ્રાર્થના. માતાજીને માનવાવાળો વર્ગ ઘણો છે, પણ માતાજીનું માનતા નથી. કેવું નથી માનતા કે માણસને માતાજીના સંપ્રદાયમાં કે મંદિરમાં આવવું હોય ત્યારે વ્યસન મુક્ત હોવું જોઈએ. પહેલી વસ્તુ તો માણસને તમાકુ ગુટખા દારૂ વ્યસન કરતા હોય તો બંધ કરી દેવું જોઈએ. બહેનોને પણ ખાસ વિનંતી છે કે તમે તમારી મમ્મી પપ્પાને જેટલા માનતા હોય એટલા જ ભાવથી તમારા સાસુ સાસરાને પણ માનવા જોઈએ. એટલા માટે કે તમે પોતાના છોડી અને પારકાના પોતાના કરવા માટે આવ્યા છો. માતાજીના મંદિરે આવતા હોય, ભજન કીર્તન કરતા હોય, કતાર વગાડતા હોય અને પેલું ભજન ગાતા હોય કે નહીં વિસરે રે નહીં વિસરે વાલો વિઠ્ઠલ રાય નહીં વિસરે. આવું બધું ભક્તિમાં રંગાઈ જાય, પણ ઘરનો વિઠ્ઠલો ટિફિન લીધા વગર જતો હોય તો એનું ધ્યાન ના રાખતા હોય. માતાજી કે ભગવાનને તમે રીઝાવવા માટે બધા પ્રયત્ન કરો તો બધા નિષ્ફળ છે. પહેલી વાત તો કે ભાઈ ઉમરાવાળી પછી ડુંગરાવાળી. પહેલી જન્મ દેનારી જનતાને રાજી કરો. દીકરીઓ હોય સાસરે આવી હોય તો સાસુ સસરાને પણ બહુ ખૂબ પ્રેમ ભાવથી રાખવા જોઈએ. ઘણી બહેનો એવી ઈચ્છતી હોય કે મારો દીકરો શ્રવણ જેવો થાય, પણ પતિ જ્યારે શ્રવણ થવા જાય છે ત્યારે રોકે છે, તો દીકરો શ્રવણ કેવી રીતના થવાનો છે? એટલે દરેક ભક્તોને મારી વિનંતી છે કે સાસુ સસરાને પણ ખૂબ સારા ભાવ અને સારા હિતથી રાખવા જોઈએ. પૂરેપૂરો સ્નેહ આપવો જોઈએ, તો જ આ મા જગદંબા રાજી થશે. માતાજીને રીઝાવવા માટે તમે કદાચ શ્રીફળ પેંડા કે પ્રસાદ ઓછો ધરશો અથવા નહીં ધરો તો પણ ચાલશે, પણ તમારા સંસ્કાર એવા હોવા જોઈએ કે તમારા સાસુ સસરા, તમારા દિયર હોય, નણંદ હોય, એમને પૂરા ભાવથી હેતથી રાખશો તો ઓટોમેટિક મા જગદંબા રાજી થઈ જવાની છે. એક સાડી તમારી સાસુને કે તમારી જનિતાના સારા શબ્દોમાં સારી સાડી લાવી આપશો તો આ ઉમરાવાળીને ગોખવાળી ઓટોમેટિક રાજી થઈ જવાની છે.